ચેપ્ટર 24 ઘોડીની સ્વામી ભક્તિ. ઘોડીની સ્વામી ભક્તિ એક લોકકથા છે જેના લેખક જોરાવરસિંહ જાદવ છે. એમનો જન્મ 10 ફેબ્રુઆરી 1940માં ધંધુકા તાલુકાના આકરુ ગામમાં થયો હતો. આપણા કસબીઓ મરદાય માથા સાટે મરદ કસુંબલ રંગ ચડે વગેરે એમના લોકજીવનને સ્પર્શતા ગ્રંથો છે. આ લોકકથામાં આંબા પટેલનો અશ્વશોક અને અશ્વ પ્રત્યેના સંતાન જેવા વાત્સલ્યનું આલેખન થયું છે. 50 વર્ષ મૌર્યની આ વાત છે. એ વખતે ગોહિલવાડની ધરતીમાંથી આવેલા વાવડી ગામના આંબા વાછાણીનું ખોરડું મલક આખામાં જાણીતું હતું. ગામ અને પરગામના સંધાય માનવી આંબા વાછાણીને આંબા અદાના નામથી બકોરતા. આંબા પટેલ સમજણા થયા ત્યારથી એમને ઘોડાનો જબરો શોખ વળગેલો. આંબા પટેલ ઉંમરલાયક થયા અને ઘરનો કારોબાર એમના હાથમાં આવ્યો ત્યારે બાબરા જઈને ઢેલની અસલ ઓલાદની 6 મહિનાની વછેરી મૂલવી લાવ્યા. આરસમાંથી કંડારી કાઢી હોય એવી વછેરીનો જોટો ગોહિલવાડ પંથકમાં જડવો ભારે મુશ્કેલ હતો. રૂપાળી વછેરીના ચારેય પગને કપાળ ધોળેલા હતા. કાનનું ટીસ્યું બેવડ વળી જતી હતી. વછેરી જ્યારે ચમકતી ચાલે ગામ સોસરવી નીકળતી ત્યારે ગામ લોકો ફાટી આંખે નિરખી રહેતા. કેટલાક તો કહેતા ખરા, માળો આંબો પટેલ વછેરી ગોતી લાવ્યો છે ને કાંઈ. વછેરી જ્યારથી ઘરે આવી ત્યારથી આંબા પટેલે એનું જીવની જેમ જતન કરવા માંડ્યું. વછેરીને દૂધ પાવા ભરવાડની ઝોકમાંથી 2 બકરીયું લાવીને ઘર આંગણે બાંધી દીધી ને સવાર સાંજ 2 બકરીયું દોહીને એનું દૂધ પાવા માંડ્યું. પંડ્યના દીકરા ઘોડીએ વછેરીની માવજત થતી હોવાથી વછેરી દીએ નો વધે એટલી રાતે ને રાતે નો વધે એટલી દીએ ઝપાટા મોઢે વધીએ ચડી. બીજું વરસ બેઠું ત્યાં તો વછેરીને ચડવ થઈ જાય એટલું કાઠું કાઢ્યું. બરાબર 3જા વર્ષે વછેરી ચડવ થઈ ગઈ. આંબા પટેલ ખાંતે ખાંતે એને રેવાડ શીખવી. અસલ ઓલાદની વછેરી તો માના કોઠામાંથી જ સંધુઈ શીખીને અવતરતી હોય છે. રેવાડ તો બસ એના બાપની જ. માથે બેઠેલો અસવાર હાથમાં દૂધની ટબુડી લઈને મોટી રેવાડમાં 5 ગાઉની ભો વયો જાય તો દૂધનું ટીપું હેઠું ન પડવા દે. એક દિવસ આંબા પટેલના મામાએ માણસ મોકલીને સંદેવો કહેવરાવ્યો. ભાણેજને માલુમ થાય કે જે કામ કરતા હોય એ પડતા મૂકીને મણાણ આવીને રોટલા શેરાવજો. મામાનો સંદેવો સાંભળીને આંબા પટેલને સારા મોડા ઓહણ આવવા માંડ્યા. કોઈ દી નહીં ને મામાએ આજ આવા વાવડ કેમ કેવરાવ્યા હશે? નક્કી કઈ નવા જૂની થઈ હશે. નકર મામા કામ પડતું મૂકીને આવવાના સમાચાર મોકલે નહીં. આંબા પટેલે આવનાર માણસને ફેરવીને એકની એક વાત અનેક વાર પૂછી જોઈ, પણ આગંતુકે પેટે દીધું નહીં. ત્યારે આંબા પટેલે ઢાળિયામાંથી ઢેલને છોડીને ફળિયામાં આવી સાદ દીધો. ગણેશની બા સાંભળો છો કે? મામાએ અબ ઘડીએ મરાણ તેડાવ્યો છે એટલે જાઉં છું. કાલ્યનું વાળું ઘરે આવીને કરીશ, પણ કંઈ કામ જોગ રાત વરત રોકાવાનું થાય તો ચંત્યા કરીને વાહે માણ નો ધોળાવતા. આંબા પટેલના ઘરવાળા સડપ લઈને ઘોડીનું ચોકડું ઝાલી આડા ફરી વળ્યા અને બોલ્યા, અટાણે અહુર વેળાએ જવા નીકળ્યા છો પણ મારું મન પાછું પડે છે. ભલા થઈને હવારે મહુજણામાં જાવ તો 1 રાતમાં શું ખાટું મોડું થઈ જવાનું છે. આડી શેત્રુંજી નદી પડી છે, સોમાહાનો દી છે ને પાણી બાણી આવ્યું હશે તો તમને હુરમત કર્યા વન્યા નૈરોને અમને ઉપાધિનો પાર કરાવી મૂકશો. અરે એ શું બોલ્યા? પટલાણીની દીકરી થઈને મને મોડું ઓહાણ આલો છો? શેત્રુંજી જેવી 7 નદીઓ આડી કેમ નથી પડી? ઢેલ જેવી જાતવાન ઘોડી રાંગમાં રમતી હોય પછી ચંત્યાશાની? મામા જેવા લાખ રૂપિયાના માણસને હંધેવો આવે ને હું નો જાઉં તો મારો ભરુહો કોણ કરે? મલક કોક દીએ ટોણો મારે કે આંબા પટેલ બિકાળવા છે એટલે રાત વરતના પરગામ જાતા નથી. એમ કહેતા આંબા પટેલે કેડે બાંધી કળશો ભરીને પાણી પીધું ને પછી ઢેલ માથે સવાર થયા. ફડક દુફડક કરતી ઢેલ મણાર ગામને માર્ગે વીજળીના સડાવાની જેમ વહેતી થઈ. તળાજા થાતિક ને 10 ગામનો પંથ કાપીને મધરાતનો ગજર ભાંગતા મૌર્ય મામાની ડેલી આગળ આવીને હમચી ખૂંદવા માંડી. મેડી માથે મજરો દીવડો બળતો હતો. મામા બારીએ બેહીને ભાણેજના આવવાની વાટ જોતા હતા. ત્યાં આંબા પટેલે અવાજ દીધો, ઓ મામા, રામ રામ, આવી પોગ્યો છે? એ રામ રામ ભાણેજ, રામ રામ, આવી પોગ્યો કે? શું થાય મામા?
મારા જીવની તો તમને ખબર જ છે ને કે મામાનો હંધેવો આવે એટલે ભર્યું ભાણું આધું હડસેલીને હાલી નીકળું ઈમાનો માણ છું. મનમાં ભાત ભાતના વિચાર હડિયા પાટી લેવા માંડે પછી હાથ ઝાલ્યો રે ખરો. મામા હળી કાઢીને મેડીએથી હેઠા ઉતર્યા. ભાણેજને બાથમાં ઘાલીને ભેટી પડ્યા અને ઘોડીને અંદર દોરી લાવ્યા. ત્યાં મામી ઓરડામાંથી બહાર નીકળીને ઓસરીએ આવ્યા ને પૂછ્યું, ભાણા ભાઈ, ઘરે હંધાય છે તો હાજા નરવા ને? ભગવાનની દયાથી હંધાઈ લીલા લહેર કરે છે. બળદને વચ્ચે ગાડાનું પૈડું અડી ગયું તું ને? બળદે મામી હવે હાજો નરવો થઈ ગયો છે. 15 દી પગનો માંડ્યો ને અનરવો રહ્યો, પણ ભાયા ભરવાડના ઓહડિયાએ ભારે કહારી કરી અટાણે તો ચારે પગે દોડતો થઈ ગયો છે. મામાએ ભાણેજના હાથમાંથી ઘોડી દોરી લીધીને ઢાળિયામાં લઈ ગયા. દડી તંગને પેંગડા ઉતારીને ગમાણમાં મૂક્યા. ઘરમાં જઈને સુંડલો ભરીને બાજરો લાવ્યા ને ઘોડીને જોગાણ મૂકીને ઓસરીએ આવ્યા. મામીએ તૈયાર રાખેલા વાડું કાઢ્યા. સુખ દુઃખને વ્યવહારની વાતો કરતા કરતા મામા ભાણેજ મોડી રાતે ચડું કરીને ઊભા થયા. મેડીએ ખાટલા ઢાળીને બે સૂતા ત્યારે મામાએ પોતાની જુવાન દીકરીના સંબંધ બારામાં ભાણેજને ભલામણ કરીને મનનો ભાર હળવો કર્યો. બીજે દી રોટલા શિરાવીને ભાણેજ વાવડીએ જવા સાબદા થયા ત્યારે મામા મામીએ 2 દી રોકાઈ જવા ખૂબ તાણ કરી, પણ ભાણેજ ધરાહાર એકના 2 ન થયા એટલે કચવાતા હૈયે 2 જણાએ આંબા પટેલને રજા આપી. મામા પાદર સુધી વળાવવા આવ્યા અને રામ રામ કરી 2 છૂટા પડ્યા. આંબા પટેલે વાવડીના માર્ગે ઘોડી રમતી મૂકી. 2 ગાંવ કાપ્યા ત્યાં ઓતરાદી કૌર્યથી કાળો ડિબાંગ મેહુલો ચડી આવ્યો. ડોકના 3 કટકા કરી મેયાઉં મેયાઉં કરતા મોરલા ગહેકી ઉઠ્યા. પહાડોએ પડઘા દીધા. આકાશમાં કાળા ભંઠ વાદળા હડિયા પાટી લેવા માંડ્યા. પડાક ધબાક વીજળી થવા માંડી. ત્યાં તો ત્રમઝટ તડડ હુડુડુ ગર્જના કરતો મેહુલો સાંબેલાની ધારે ધરતી માથે મંડાણો. મારક સાથે પચરક ગદરો ખૂંદતી આંબા પટેલની ઘોડી વહી જાય છે. એવામાં તળાજાનો ડુંગર દેખાણો ને પટેલ શેત્રુંજીને કાંઠે આવીને ઊભા. ઉપરવાસ ભારે વરસાદને કારણે શેત્રુંજીમાં ઘોડાપૂર બગડાટી બોલાવે છે. આ શેતલ જાણે માથાના વાળ છૂટા મેલીને રમણે ના ચડી હોય એમ એના પાણી ઘૂઘવાટા મારે છે. 2 કાંઠે 50 માણસ પૂર ઉતરવાની રાહ જોતું બેઠું છે. આંબા પટેલને આંખની ઓળખાણવાળા 2-5 આદમીએ આવીને રામ રામ કર્યા. શેત્રુંજીમાં પાણીના લોઢે ઉછળતા જોઈને આંબા પટેલ ઘડીભર મૂંઝવણના વમણમાં ફસાયા. મારી બેટી ભૂંડી કરી, વાવડી પોગાઈ એમ નથી ને મણાણ પાછા ફરાય એમ નથી. ઘરે સંધાએ મારી મેઘોડીએ વાટ જોઈને અર્ધ થઈ જશે. આજે ઘરે પોગ્યા વિના તો છૂટકો જ નથી. એમ વિચારીને આંબા પટેલે કેડિયો બાંધીને ઘોડીનું ચોકડું ડોંશીને જેવી એડી મારી એવી જ ઘોડી છલાંગ દેતીકને શેત્રુંજીમાં ખાબકી. સમુદ્રમાં પથ્થરની શિલા પડે એમ. કાંઠે બેઠેલા સંધાઈ આદમી અરેકારો કરતા ઊભા થઈ ગયા. સૌના મોંમાંથી એક જ વેણું સરીને બહાર પડ્યું કે માળો ભારે છાતીસલો આદમી. શેત્રુંજીના ભારેપુરમાં ઘોડી હુબડક ફડાક કરતી પાણી કાપી રહી છે. પાણીના મોજા ઘોડીને દડાની જેમ ઉછાળે છે. કાંઠે ઉભેલા સૌ એ જાય કરે છે. ઘોડી તો પગના સેલારાથી નદીનો પટ કાપી રહી છે. આંબા પટેલને ઘડીભર તો થયું કે મારું બેટું તાણ ભારે છે. આવા તાણમાં ઘોડી બાપડી તાકાતે કેટલી કરે. મેં પૂરમાં પડવાની છોકરમત ન કરી હોત તો ઠીક થાત. જેમ તેમ કરતી ઘોડી કાંઠા ઢુકડી પહોંચીને હડફ કરતી સતલાંગ મારીને કાંઠે જઈ પડી. ત્યાં જાતવાન ઘોડી કળી ગઈ કે પોતાનો ધણી પાણીમાં રહી ગયો છે. નસકોરા ફુલાવતી ઘોડી ઘડીએ થોભ્યા વિના પાણીમાં ખાબકીને ધણીને ગોતીએ જાય. આંબા પટેલ પાણીના વહેણમાં તણાતા હતા. તરવાની કહારી ફાવતી નહોતી એટલે હરેરી ગયા હતા. ત્યાં સડાક કરતી ઘોડી આંબા પટેલ ઢુકડી જઈ પહોંચી. ઘોડીને જોતા જ આંબા પટેલ સઘળી તાકાત ભેગી કરીને બાપ ઢેલ તું આવી કે કહેતા એને ગળે વળગી ગયા. ચતુર ઘોડીએ પાણીમાં પંથ કાપવા માંડ્યો. પાણીના વહેણમાં ફંગોડાતી ઘોડી મહા મુસીબતે કાંઠે આવી. બાપ ઢેલ તે આજ જીવતરના દાન દીધા છે કહેતા આંબા પટેલની આંખીઓમાંથી ડબક દેતા બોર આંસુ સરી પડ્યા. તેમણે ક્યાંય સુધી ઘોડીના વાંસા પર હાથ ફેરવ્યા કર્યો. આંબા પટેલ જ્યારે વાવડીના પાદરમાં પોગ્યા ત્યારે ઠાકર મંદિરની ઝાલર બજી રહી હતી. ઘોડી માથેથી ઉતરીને પટેલ ઠાકર મહારાજને 2 હાથ જોડીને પગે લાગ્યા. કાળિયા ઠાકર, તારી દયાથી આજ ઘોડીએ મારો જીવ બચાવ્યો છે ને હું હેમખેમ ઘરે પોગ્યો છું. તારો ગણ કેમ કરીને ભૂલાય.
ઘેર આવીને આંબા પટેલે ઘરવાળાને સઘરી વિતક કથા વર્ણવી ત્યારે પટલાણી બોલ્યા, આ ઘોડીએ તો મારો ચૂડલો અમર રાખ્યો છે. ખમ્મા બાપ ઢીલ, તારો ગણ જિંદગી લગી શેં ભૂલાશે. એમ કહેતા પટલાણીએ રહોડામાંથી ઘીનો ઘાડવો લાવીને આંબા પટેલ કને મૂક્યો ને બોલ્યા, બાપડી ઢેલ પાણીમાં બહુ મઉ થઈ ગઈ હશે. એને ઘી પાવ ત્યાં લગણ હું કોઠીમાંથી ગોળની ભેલી કાઢી લાવું છું.